આમાં તો શું છે આપણે વટમાં રહેવી તો ટાઈનો ઠરવાનું થાય એટલે એ અમે તો બીજું ફાય પડી કે કઈ બીજું ખાવો છે શું થયું તો હું મમ્મી બે બધું પડતું કામ મૂકીને આવીને શું થયું જીરો કેટલું ફૂલ મળે છે ને આપણે લીટરમાં ફળ મળે હા એમ ફળ મળે જન્મદિવસ છે રાતના 10:10 અને કે તારા બાપને બહુ કહેશ ને કે અમાર જમાઈ રામ સૌથી જો જોઈ લો ટી-શર્ટ કર્યા વગરનો તો શર્ટ પહેરવા માંગુ છું હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી કેમ છો બધા એકદમ મસ્ત મજામાં જશો અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગ સાથે આજ તો બધા કિચનમાં એક સાથે નથી કારણ કે 11 છે ને 1 by 1 આમ તેમ બધા ખાતા હોય એટલા માટે તો અત્યારે પપ્પા એવા બહારથી તો મેં પપ્પા ખડીક બેસજો મેં જેમ કે આ બેઠો જ છું કે ભલા મારા બુતાન તૂટી ગયું બુતા નહીં કે આપણે શું કહીએ બટન કહીએ પપ્પાને હજી પહેલાંની ભાષા જ વાપરે કે બુટાન તૂટી ગયું છે બુટાન બોલે ને પપ્પાને તો બટન તૂટી ગયું છે બુતાન હા એમ ના આપણે શું કહીએ તેની ભાષામાં બટન કહે બટન તૂટી ગયું છે એમ કહી મમ્મીને કે ભલા મારા ફ્રી થયા કે કંઈક ટાંકી દો અમને કેમ કારણ કે મમ્મી માળા કરતા હતા અને કથા સાંભળતા હતા એટલા માટે એટલે વાર મમ્મી પણ બહાર આવી ગયા અને ગોતો મેળે શું ગોતો બટન ગોતો છો તમે હા પણ આમાં નથી અંદર રાખતા ને આપણે એમાં તળીએ ઈ બીજી કઈ ડાબલી અલગ વેરા છે બીજામાં છે બટન બીજામાં બટન ક્યાં છે બટન અમાર બટનમાં મેં આખું રોકું રાખ્યું છે વેરી ગુડ મોર્નિંગ કરો જોતો તો ઈ મમ્મી ઓલું કેમ ગયું ઓલું યામાં છે ખબર હા હું બટન ગોતે હવાર જોઈ લે લ્યો અમારે કે દુનિયા વાતો હાલતી તો ડબલું એક હારું લેવું છે હું હતી ને તે મારે લેવું હતું મમ્મી કે ભલે નહીં જોતું વરે એકવાર ને કાંઈ ડબલું નથી લેવું ઈ કે બધું નકર છે મોટું બોક્સ લેતી આવું મેં તું મારે લેવું જ તું પેલા બધું મિક્સ માં લે 10% ઘટી ગઈ પપ્પાની ઉંમર 10% ઘટી ગઈ પપ્પા તમે આવો 10 વર્ષ ઘટી ગઈ 10 વર્ષ ઘટી ગઈ નાના લાગવા મળ્યા તમે હાવ એટલે આવો એટલે બદલે બચ્ચા ભૂલાઈ જાય ઉંમર ઘટતી છે ભૂલાઈ જાય ઉંમર ઘટતી જાય છે પણ મગજ મોટું થતું જાય છે એમ મગજ ઘટતો જાય છે હા મગજ ઘટતું જાય મગજ ઉંમર થાય ને મગજ ની એટલે પછી યાદ શક્તિ ઓછી થઈ જાય એટલે કાન નાળા એ બંધ થવા મળે ધીમે ધીમે ઘટવા મળે આંખનું તેજ ઘટવા મળે એ બધા ઇન્દ્રિયોના તેજ ઘટવા મળે ભગવાન પણ લઈ જ લઈ નકર ભગવાનને ખબર હોય કે ભાઈ આ માણસ છે ને આ વાસનામાંથી મુક્ત નહીં થાય એ બધી નોટિસ કહેવાય ગટપણ નહીં એટલે ઘરે ખબર કે નોટિસ આવી છે આપણે વાતમાં સવી આપણે કે જાવું જોઈએ ત્યાં ભગવાન પાસે જવું પડશે આ બધું એવી વસ્તુ છે તમને જો બે તાળા છે ને બીજું કઈ છે એમ કઈ નહીં બે તાળા જ ને વેલ્યુ છે પણ હવે ધીમે ધીમે વધે પપ્પા ચશ્મા ક્યાં નંબર ના વેચાક પીડાય છે યો મેં તો કઈ જોયા નહીં ચશ્મા આ નથી આયા પડ્યા તો બે દી લગીને જોતી હતી તમારા હતા બ્લેક કલર ના હાસુ મુજારે એ તો બહુ સરસ હતા હાચું ડબલ થાય એટલે નંબર ડબલ થાય પછી પહેરવાના એમ નંબર પપ્પા ચશ્મા પહેરો પણ હું ઉતરી જાય નંબર ચશ્મા પહેરો ને તો અમુક ટાઈમ તો મારે ન ઉતરી ગયા મારે એક હતો ક્રોસમાં તો રોજ પહેરતી તો નીકળી ગયા અત્યારે ક્યાં ચશ્મા પહેરું છું ઝાકું લાગે ને ચશ્મા ગોર કોને ખબર તમને એમ કહો તમે રોજ ટી શર્ટ પહેરવાનું શરૂ કરી દો બહુ નાના લાગો છો કોઈ કે જ નહીં કે તમારા ઘરે વહુ છે ને બે દીકરી હારે છે કોઈ કઈ જાય મને કેજો હવે તો શિયાળો છે ભલા હવે પપ્પા ઉનાળો છે હવે ક્યાં શિયાળો છે આમાં તો શું છે આપણે વટમાં રહેવી તો ટાઈનો ઠરવાનું થાય એટલે એ કાંઈ કરાય નહીં બાકી ટી શર્ટ લાગે બહુ મસ્ત તમને હાવ એટલે હાવ નાના લાગો તમે પેલા યુએસ થી કેમ બધા આવ્યા અહીંના ઇન્ડિયન હોય પેલા 10 વર્ષ રહેતા ને પછી આવ્યા ટી શર્ટ ને પહેરતા હોય સેમ એવો લાગુ તમે બહાર થી આવો ને એવું લાગો એમ તો આપણે એવું ઘણી વાર મળવા આવે છે યુકે થી આવે છે પછી જર્મની ઘણી દેશો બધે બહાર થી આવતા હોય ઘણી વાર આવતા હોય એની વચ્ચે આપણે બે એગ્રી હા એટલે આપણે થઈ ગયા એટલે જે રાયમાં આપણે આવી જાય હા સરસ સરસ તો કઈ ગયું બટન હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હાલો આપણે દૂધ ને મારા બેટો કહેજો તો બુતાન નો હોને મોરમાં ભગત કા નવરા થાય નહીં બુતાન કા ટાકે હવે એને ભક્તિમાં બુતા કઈ ટાકે પૂજા હું કરતી હતી એને કરી લીધી પછી કે બટન તૂટી ગયું પૂજા કરતા હોય તો ક્યાં ભગવાન પપ્પા પૂજા દૂધ ન મુકાય આમ જાવ થઈ જો જોઈ લો ટી-શર્ટ કર્યા વગરનો તો શર્ટ પહેરવા માંગુ છું આવું છે બધું અને પપ્પા પૂજા કરતા હોય તો અધૂરી મંગરું પૂરો થવાય ને નકર તમને કરી નાખીએ આપણે એમ કે આપણે આ તો હોશે નવરાથી આપણે બુતા ટાકી દઈએ એ તો સવારમાં અમને ખબર કે મમ્મી મીઠો ઝઘડો કેવો છે હોય હાલો આપણે રસોડામાં હાલો જઈ જો પાય વેફર તળે બધા માટે લે ત્યારે કરી નાખ્યું શું વાત છે બપુરજી સરસ સરસ થેન્ક યુ વેરી ગુડ મોર્નિંગ પાયલ તબિયત પાણી કેમ છે તબિયત પાણી હારા છે લાગતું નથી ને જવું પડે એમ દવાખાને મમ્મી કહેતા હતા ને તો એમાં સવારમાં 6 વાગે માં નીંદર ઉડીને આજ ખબર નહીં નકર ઓલી વાહ આરતી થાય ને યા તો
તો મારી નીંદર ઝાલર વાગે ને તો ઉડી જાય. આ તો મારી નો ઉડી, નકર મારી ઉડી જાય. કારણ કે રાત્રે 12:30 લાગે તો આપણે ભૂખ ને મારે તડપડતા 12 વાગે તો મને એટલી ભૂખ લાગી, પછી બહાર આવી ને ગ્લાસ પીને ઉઈ ગઈ. મેં તારા હું બાવણે હમું થઈ, પણ લાઈટ બધી બંધ હતી, નકર મેં તને જગાડે જ મેં કીધું. છે કે હું ખાઈને જે અંદર ગઈ પપ્પા હુતે છે, પપ્પા કે આ અડધી રાતે ખડબડ કરતી એ બિસ્કિટ ખાધા. મને ભૂખ લાગી ને તો હું જાગતી હતી. ઘડી કેમ થયું 11:30 પોણા 12 જેવું થયું. ઘડી કેમ થયું મમરા ખાવ, ઘડી ભેળ બનાવ મમરા ખાવ. પછી મેં તો કાંઈ નહીં. 11:30 જેવું થયું છે. પપ્પા તમે 11:30 હું આવ્યા હતા ને? હાડે તો પણ એવું પછી એવું થયું તું. મેં કીધું એકાદશી છે ને, મેં અડધી રાતે ભૂખ લાગી તો કાંઈ નહીં ખવાય. પછી નો ખાયો થાય. પપ્પા આમ થી આમ કરે, પછી મેં બાયણું બંધ કરી દીધું રસોડામાં ને બે બિસ્કિટ ખાધું. પછી ગઈ એટલે મેં કીધું પપ્પા કહેતા હશે હવારે કે આ અડધી રાતે ખડબડ કરીશ. અને પાયલ તો કાલે મને મમ્મીને કેવા બુડ્યા તને યાદ છે ને, કેવા બીવડ્યા હતા. હા કિચનમાં ખીચડી નો જ બનાવી દઈ. ખીચડી પપ્પા કે જરીક છે કે અમને તમને હું થયું મમ્મી કે હળવું દિન બાદ બળ અમને તો બીજું ફાળ પડી કે કઈ ભાઈ દુખાવો છે શું થયું. તો હું મમ્મી બે બધું પડતું કામ મૂકીને એમ શું થયું કે ખીચડી એટલી જ છે વધારે ઓરું મેં હું પાયલ તું બે એમાંથી પડી હતી તો શું. અરે અરે કારણ કે હું આશા હોય એટલે આપણે એમ જ હોય કે એટલે ધીમે ધીમે બોલાવતા હોય. હું એમ કહેતી હતી કે સવારે 6 વાગે ઉઠીને તો મને વિચાર આવતો હતો કે મમ્મી એમ કહેતા હતા કે એકાદશી દી બોન થાય ને તો બહુ સારું. હા કાલે જ નહોતી કહેતી હું, પછી બહુ સારું હું કહેતી કાલે કીધું ને 11 છે તમે બોન થાય તો સારું. વિચાર કરું છું આજે મેં તો મારા બપોરે 12 પેક કરવા જાઉં છું આજે એકાદશી છે. એ તો ઘરે ભગવાન તો કઈ ભેગું ન થાય, એને ધૈર્ય હોય તો તમને કલાકમાં એટલું બધું લેટ કરવાનું છે. એને કઈ જાજી વાર નથી, એ તો અમુકનું હા 11 12 13 14 એટલે એમ તો હજી મારે ટાઈમ જ છે. હજી તો I think 10 દિવસ 15 દિવસ 12 દિવસ જેવો ટાઈમિંગ દીધો છે. તો વચ્ચે રામનવમ છે ને, વિશાલને રામનવમ નું જ કહેતી હતી. મેં કીધું વિશાલ 26 રામનવમ છે એટલે મેં કીધું મારો પરફેક્ટ ટાઈમિંગ છે આમ જોવા જાઉં ને તો વિશાલ કે હારું ને રામનવમ ને દી આવે તો રામનવમ તો રામ જેવા થાય, રામ જેવા ગુણ તો શાંત થાય. તારા છોકરા દીકરી જે છે ને તો રામ જેવા ગુણ તો રામ એકદમ શાંત હતા, પુરુષોત્તમ હતા. બે હારે જ છે. એટલે એ વિશાલ કહેતા હતા કે ઘનશ્યામ ભગવાનનો જન્મદિવસ છે રાતના 10 અને કે તારા બાપ મને બહુ કહે છે ને કે અમારા જમાઈ રામ જેવા છે, બધું ભેગું થઈ જાય. ભેગું થઈ જાય. સાચી વાત છે. તો છે તે ભગવાન કરો તો થયું તો ને આપણે હાથમાં ક્યારેક થઈ જાય, સાચું પડી જાય એવું થાય. તો ચલો જઈ વેફર તળાઈ ગઈ, ટમેટા કટિંગ થઈ ગઈ, બધાનું અલગ અલગ છે. મેં પાલ કીધી હતી તમારે દૂધ મેં નહીં હું તો ટમેટા ખાઈશ, તો હું એક કટિંગ કરી રેખા. પપ્પા હજી કઈ બાકી રહી ગયું છે? મેં કીધું હા બસ આખો દી બપોર લગી ન હોય હાથમાં જે એવું આવી ગયું બાઈક માં હોય પછી નો આવે. 3 જણા હોય દાંત કઢાવતા હોય તો એમ ને કઈક મળે તો એમ ફ્રીજ તો બધા ઘરમાં બધા દ્રાક્ષ એ તો હું નથી ખાતો એટલે તળે નહીં તમારે હોય નહીં નામ છે ને દ્રાક્ષ ખાટી છે એટલે કોઈ નહીં કઈ મારી સિવાય ચલે હું ખાય હવે પકડે સવાલ જ નથી. હાલો હવે તમે તમારું કામ કરી અમે ખાઈ પી લઈ. ચલો હાલો. અત્યારે પપ્પા જો એના નંબરના ચશ્મા પહેરીને બેસી ગયા. પપ્પા તમારા નંબરના ચશ્મા છે ને 2 દિવસથી ઝાડે એમ ભાડો ખરા પૂછતા ભૂલાઈ જાય કે ચશ્મા કોના છે એમ. ચશ્મા બહુ સરસ લાગે છે, એમ લાગે શિક્ષક નો એવું લાગો છો. શિક્ષક તો ઠીક પણ અત્યારે હમણાં ફ્લાઇટમાં ઉતરાવાને બેઠા બાકી આવ્યો હોય અને પૂજ્યા જેવું લાગે ને એ પછી કાંઈ નો ઘટે. ટી શર્ટ વળતો એવું જ લાગે કે ફ્લાઇટમાં ઉતરીને જ આવ્યા છો. જેવા કપડા પહેરો ને ધારણ કરો ને એવો તો આમ લાગે પર્સનાલિટી કે આવું છે તો આવો લાગો એમ. હા ઓલું તો કયો ક્યાં હાજરી રાખો છો આપણે? હું ચશ્મા ખાનગી જગ્યા આપણી આ ચશ્મા ને હા ચશ્મા હાસવા પડે કેમ કે ચશ્મા છે કેમ આ સૌથી ઉપરના ખાનામાં ખૂણાની જગ્યામાં ત્યાં હાચવીને મૂકે છે. એ નવા હતા તો 2-3 દી મેં કીધું આ રોડ ડ્રો ખોલતા હશે ઉપર, બસ ખબર પડી કે ચશ્મા ત્યાં ઉપર. મમ્મી કે ધ્યાન રાખજો તો કોઈનું ધ્યાન નહીં ને તો કપડા કપડા નીચે પડે નીચે પડે હમકો ભૂકો થઈ જાય તો હામાં મૂકો ને તો વાંધો ન આવે ચશ્મા. મમ્મી જ ભૂકો કરે તઈ જે હોય મારી મમ્મી પર જ આ બધું ઓળખી દે. મમ્મી કાંઈ કહે કે મમ્મી આમ કરે તો રોજ આવે ને બધા આવે ઉતારે. હા એ તો મને ખબર હોય ભાઈ લાગે નહીં એટલે કીધું તારી મમ્મી ખોજા છે એમ કીધું.
આ વખાણ કર્યા જો એટલે આ નવા ચશ્મા ઓલા હાસવા પડે હાચવા જ પડે ને થોડાક હસવાના પછી પાછા હતા અહીંયા ખૂણિયા મુકાવા માંડ્યા છે હા તમારા ચશ્માની ખાસિયત શું છે તડકે જાય તો શું થયું તમારા ચશ્મા સનગ્લાસીસ છે એટલે નવા નવા હોય ને કિંમતી રહ્યા એટલે અઠવાડિયે તો હાસવા પડે હા હાચવા પડે પછી વાંધો ને પૈસા વસૂલ થઈ ગયા પછી હા પછી ગમે એમ જાય તો વાંધો નહીં. એટલે પછી છોકરા ખી જાય કે તમને બાપા ચશ્મા કરે છે હારા મને ભાઈરા મને તમે કહે હાચવતા ને ચશ્મા ને તો 1000 રૂપિયા ચશ્મા કરાવ્યા હા સનગ્લાસ નંબરના ચેક તડકે જાય એટલે બ્લેક થઈ જાય Black થઈ જાય. શું વાત છે સરસ તો ભલા મને આખો દી પહેરી જ રખાય ચશ્મા તો બસ મેં વિચાર કરીને હાદા કરાય ને આટલા જ પૈસા ન દેવાય કે તમારે ક્યાં દેવા શીખીએ હા. મારે દેવા છે ને તો દીકરાને હોય ને ભાઈ હવે થોડું ઘણું તો વ્યવસ્થિત તમને કરાય ને પેલા તો આપણે નહોતી ફર એટલે નહોતું હોય એટલે સનગ્લાસ જ કરાવ્યા ઈ કે તો વિશાલ મને ઈ કે પપ્પા પાસે કે હજોડા પૈસા નતો તો મને ફોન લઈ દીધો તો હા ઓલો ના પેલો ઈ કે બધે દોસ્તાર કરતા હારો ફોન હતો મારી પાસે પણ તો એ છે ને પાયલ હા આપણે ખેતી કરતા અને ઉપજમાં કઈ નહોતું એટલે. medium હતું. હા, એટલે. છતાં અમે પહેલો ફોન આજથી લગભગ 8-7 વર્ષ થયા છે કેમ વધારે છે પપ્પા તોય ખબર વધારે 10-12 વર્ષ તઈ તો ફોન આવતા જ નહીં તઈ ફોન લીધો તો આપણે હરખતા તો 8,000 તઈ મેં લીધો હતો હા 11,000 નો હા તેથી આજે 10 વર્ષ થયા 11 વર્ષ તઈ મેં એને 11,000 નો ફોન લીધો હતો. તો પછી પછી પાછો બીજો ફોન લીધો હા એ કાંઈક 20-22 વાળો હતો તમે વાપરો ઈ નહીં અત્યારે હા ઈ જી તમને આપી દીધું ને એને પછી 22 વાળો હતો 22-23 વાળો એ કાંઈક અમે તેથી કાંઈક હોલમાં લીધો હતો હા એને ફોન લીધો હું 1500 રૂપિયા વાપરું હા બાબા તમે કીપેડ વાળા વાપરો ને નાના જ વાપરતા તમે તમને અમે કહેતા નહીં તમને લઈ જ બાપા કે નહીં અમારે તમે વાપરો કે અમારે નથી લેવું છે ટેકનોલોજીમાં એને આગળ આવવું હોય હા એને વધારે ખબર હોય એટલે આપણે તો નાનો ફોન ગમે એ હાલે હા આવે ને જાય એટલે હાલે પણ એમાં જેનું વળતર આપણે મેળવીએ છીએ. મેળવે કીધું છે જ બાકી ને બીજી કઈ પૈસા ન વપરાય. હા. આ વસ્તુ બધી એવી છે. હા એ તો એટલે સમજી હાલે ને તો વસ્તુ મહત્વની છે હા એ આવી ગયા કોઠારી પર કે બેહી ગયા અમને આવી બેહી ગયા કે નહીં નાન જાદુ છે હા, એ. ગમે મને આવી પડકાર કે બેહી ગયા જો પાયલી આવી ગઈ પાયલ કે મને ને મારે આવનાર બાળક જ્ઞાન અગાઉથી મળી જાય ને એટલે ઉપાધિ જ નહીં કે ધંધો પૂરો હોય ને ત્યાં માછી વધારે આવે હા સમજે ત્યાં ખાવા મળે હા. જાણવા મળે બે વાર મળે તડકો મળે વાર મળે અમારા છોકરાને વાતુડો જ કરવાનો સ્વભાવ ભેગો રાખીને આમ થઈ જાય પણ થઈ જાય એમ કે બોલે ને તમારે શું કરવું આ તો એવું ભાઈ. હા એટલે જ કહું છું આવે જ છોકરામાં મેં કાલે તો કીધું વિશાલ જેવું છે તો કે બોલે જ નહીં તો હાવ શાંત રહે તો અમને ઘરમાં મૂંઝારો આવે મને. મારા પપ્પાનો હોય તો મને થાવ મૂંઝારો આવે ના ના બોલકું થાય જોજે કદાચ તો કેવું છે કાળે પાસે ધોળે બાંધે વારનો પણ હાન આવે હા ના આવે એ તો છે જ ને એટલે બોલકા માણા પાસે રહે ને તો માણા બોલકો થાય હા. અને મૂંગા માણા પાસે બેઠો હોય તો બોલતો હોય તો મૂંગો થઈ જાય આ વસ્તુ બધી એવી છે એવું થાય જેવું પર્યાવરણમાં માણા રહે ને એવું થઈ જાય એવું જો થઈ જાય. સિંહ છે સિંહનું બચ્ચું તમે ઠેર પાંજરામાં પૂરા રાખો ને હા. તો શિકાર કરતા ન શીખે નો શીખે એને બહાર કાઢવું પડે બહાર કાઢો એ શિકાર જોવે તો એ એને શિકાર આવડે. એ અનુભવે અને શિકાર કરે તો આવડે તો વાગે છે 10 અને હું ને પહેલા મંદિરે ગયા તા મસ્ત મજાના ભગવાન દર્શન કરીને આવી ગયા અને આજે છે 11 ફરાળી લોટ જો પાયલ ચાળે છે તો એ પાયલ શું બનાવવાનું છે રોટલી ભાખરી કે નહીં પરોઠા પરોઠા કારણ કે ઈ જ પપ્પાને મને ને વિશ્વને ને બધા ઈ ભાવે એટલે તમને ઈ જ ભાવશે હા હા મસ્ત મસાલો નાખી 11 ના સ્પેશિયલ મમ્મીના હાથના લોટના પરોઠા કે મમ્મી લોટ બાંધવાનો મમ્મી લોટ નથી બાંધવાનો લોટ બધે મમ્મી રેડી કરી દઈશ ને એટલે છે ઓકે અને બાજરીનો લોટ એટલો મસ્ત દળાઈને આવ્યો છે કે વાત જ પૂછો આજે નાજે બધો વિયો જાય પણ હા આપણે ડબ્બો તો દળાઈ નહીં વાપડે મમ્મી કહે કે ડબ્બો ઘર હાટું દળાવ્યું હતું. હવે આજે એક દિવસે આમ નીકળી હા. એટલે આપણે કાંઈ પેકિંગ માં બધું જાવ દે કરશે. પછી પાછું કાલ દળાવશું આપણે ઘર હાટું એમાં એવું છે દીદી કે અત્યારે વિશાલ નથી ને તો હા. બપોર વચ્ચે મારે બહુ બધું કામ ઝીણું કમ્પ્લીટ થઈ જાય હા. ને તો કાલ વિશાલ હોય ને તો જે મેન કામ હોય ને પેકિંગ ના ની ઈ ઘણા કામ 2 કલાકમાં થઈ જાય હા એ છે એટલે મેં કીધું વિશાલ કે આજથી જેટલું થાય ને એટલું મને પૂછ્યા વગર પતાવી જ લેજે મેં કીધું તો વાંધો નહીં તો મેં કીધું ઓલું કરીએ ને તો કમ્પ્લીટ થઈ જાય તો હા. સ્પેશિયલી બટેકાની સબ્જી હા આલુની સબ્જી વાળી અને એ જો રસ મારે બધા માટે કીધું મેં મમ્મી તમે પીઓ મમ્મી કે મને રસ ન ભાવે કે મને ચૂસવી ગમે અને આપણને- મેં તો ચૂસવી ન ગમે દાંતમાં ન ગમે ઘરે પણ અડધો કલાક કાઢવામાં જ રહી અને જો વેસા હોય ને એ બધા દાંતમાં હલવાઈ જાય તો હવે બધા એક એક કામ લઈને બેસી ગયા છે ઈ. અરે મેં કીધું દીદી કે હું શાક સુધારું તું ગાય કા લોટ બાંધવા મળ ગાય મમ્મી રસ કાઢ દે હા, એટલે પછી બધું આપણે નવરા થાય. ખીચડી તૈયારી કરીએ એટલે વેલા હાથ બસ મારી મમ્મી ને મોરે ખીચડી ખાવી છે પછી કે તારો પણ શીરો જો હે એટલે ભેગું બધા અલગ અલગ છે એટલે હા. ગાયને હાથે કરવા માંડીએ હા, ને એટલે જ. એટલે જટનારા ને નવરા અત્યારે જાવું છે ને એટલે ઉતાવળ આપણે ટાઈમ થઈ જાય ને ફ્રી એટલા માટે બાકી તો ઉતાવળ નથી ભગવાને ધરી હમણાં પી લો ચલો રેડી Yes, મસ્ત ચલો. રસ પી લે એટલે કાંઈક એનર્જી આવી જાય બધું મેં તો આવીને કીધું મમ્મી હવે તમે રસ કાઢો પણ હવારમાં ફૂલ તડકો અને હવાર વેફર ખાધી તો ક્યાંય વહી ગઈ પાછી દૂધ નહોતું પીધું નકર દૂધ નો આર થોડો કોઈ રે 1% ભાઈ
પણ હવા ખાલી વેફર ખાઈ ટમેટા તમે જલ્દી રસ કાઢો ને હું શાક જોરા બેહી જાવ બધા એક કામ પકડીને બેહી જાય તો ફટાફટ તો કાંઈ કાંઈ ફ્રી થઈ જાય એનર્જી તમે ભરી લ્યો પેટમાં ભરી એટલે જાય મજા. હા જો તારાડો રસ નીકળે એટલે તું પી લે હા મમ્મી હમણાં ચૂસવાનું કામ કરે છે મમ્મી ચૂસવું ગમે છે મમ્મી આખા ઊંધા વળી ગઈ. હા કાંઈ ચલો જેને એન્જોય આવે આપણે કરીએ ચલો. તો અહીંયા ચડે છે મમ્મીની મોરિયાની સ્પેશિયલ ખીચડી વઘાર કરેલો મસ્ત મજાનો મરચાં છે અને પરોઠા લોટ બંધાઈ ગયો છે અને મમ્મી બનાવે છે પપ્પા માટે સ્પેશિયલ રાજગરાનો લોટનો ચીરો હા ચીરો એને ભાવે અને ખીચડી તમને ભાવે અમને બેને ખાલી બટાકા શાક ને રોટલી પૂરી પૂરી હોય હાલે પાયલ કે મારે શીરો મારે શીરો ને ખીચડી તો પાયલ મને ન ભાવે મને ન ભાવે એટલે જ ને એક ફૂટ તો જોઈને ઇનફ થઈ જાય ખોટો હું વધારે બનાવું ખાવો નહીં ખોટો પપ્પાને ગળપણ જોઈ જ અને 11 ખાસ માગે મોઢું પડી જાય ન હોય ને તો એટલે મેં આપણે ઘરે હોય તો થોડું કરી નાખીએ એમ કામ કરવા ગયા હોય તો થોડું ખુશ રાખીએ આપણી ફરજ છે ને એ હા એ તો છે જ ને પછી શેકાય થોડીક વાર સુધી શેકાવાની કારણ કે બહુ બધું શેકવું પડે અને ચલો મમ્મીનું કન્ટિન્યુ કરે કામ એની વાય અમારે શિરોમણી મળે નહીં. હા એક તો તમારે હાટું મહેનત કરી બનાવીને તો ભૂલી જાય પપ્પા અમે ઓલું હું યાદ કરતા હોય ને તો ભૂલાઈ ન જાય. હા ઈ હશે બાપા. ભૂલી- આપણને ભૂલવાડી દે એમ છે હા બનાવતા ફૂલ ભાણું રેડી થઈ ગયું મસ્ત મજાનું બધાનું શું પપ્પા અગિયારે રહેવામાં બહુ ફાયદો ફાયદો એટલે કેટલો ફાયદો કેટલો તો જીવને ફાયદો હા. અને આપણા દેહને ફાયદો. હા જીવને ફાયદો પુણ્ય મળે હા અને દેહને ફાયદો સારો ખોરાક મળે. એમ નહીં. આજે મમ્મી હા. એની વાત ફળ કરશો તો તમને 11 જેટલું તો આ પ્રમાણે જેટલું ફળ મળશે તો ફળ મળવાનું હું છે. તો મળવાનું છે હાવ ન્યૂન નથી જવાનું. પાણી પીને મળે એટલું ન મળે તો કાંઈ નહીં પણ આમાં તો એટલું તો મળે છે હા આના પ્રમાણે ફળ તો મળે છે. શીરો ખાય એટલું તો મળે ને ખબર છે? કોક દાળગી ભરી હોય, કોક કોલેજ કરી હોય. હા, હા. ડિગ્રી પ્રમાણે નોકરી મળે હા એ પ્રમાણે વસ્તુ એટલે આપણે શીરો ખાય એટલું ફૂલ મળે છે ને આપણે એ પ્રમાણે ફળ મળે. હા એમ ખીચડી ખાતા ખીચડી પ્રમાણે ફળ મળે. શીરો ખાતા શીરો પ્રમાણે આપણે ફળ મળે. શાક રોટલીનું ફળ મળે છે પરોઠાનું ને શાકનું મળે છે શાક રોટલી ફળ હા, મળે. એમ. એટલે જેટલું- નિર્જળાનું ફળ મળે. હા એમ જેવું રહે એવું ફળ મળે જે પ્રમાણે તમે તપ કરો એ પ્રમાણે તમને ફળ મળે એ અવશ્ય હા, ચોક્કસ વાત છે. ચોક્કસ પપ્પાને તો ચીરાનું મળશે પૂરીનું મળશે શાકનું મરચાનું મને આ શીરો કાકડીનું ખાવાનું વધારે ફળ મળશે. મમ્મી તો જો ખાલી અત્યારે ખીચડી ને બટાકાનું શાક લીધું ને મમ્મી યસ ચલો મમ્મીને વધારે ભાવ ખીચડી મોરિયાને એટલે અમારે તો અહીંયા તો જ પરોઠા એવો થાય તો કાંઈ એવું નથી થાળીમાં ખાલી પરોઠાનું ફળ મળશે. અહીંયા મને બધા વધારે પેલું ફળ મળશે મને અહીંયા પૂરેપૂરું ફળ મળશે તો એમાં. પછી કોરું ફળ એમ? હા કોરું ફળ મળશે મને હાલો હવે જો કાંઈ જમી લેજે ચલો ફરાળ આ કરી લઈએ. અહીંયા જ છે ક્યાંક પણ આપણને દેખાતું નથી આમાં છે આમાં થોડું છે આમાં છે કુકરમાં તો ખીચડી છે અરે એમાં છે. ભગવાન. એટલે ચલો ફરાળ કરી લઈ હાલો. આવી ગયા મંદિરે તેમ ને હમ. જય સ્વામિનારાયણ જો સબર મીરાબેન લઈને આવ્યા. મીરાબાઈ ને હા. ભક્તિ એવી તો મીરાબાઈ જ કેવું પડે ને ગાવું બા તે મંદિરે બેને બધા વખાણ કરતા હોય કે તારી મમ્મીની ભક્તિ કે 150 માણસ સભા ભરીને બેઠી હોય ને કે તારી મમ્મીનો હાથ ઊંચો હોય ઈ કે એટલે તે મીરાબાઈ કીધું છે. હા હું ને પાછળ કાલે ગયા ને તે બેન બધા સત્સંગ કરતા હતા તે તમારે વખાણ કરતા હતા બેન ને કે તારી મમ્મી સત્સંગ છે એવો તો કે કોકને જ હોય કે એમ સત્સંગ હોય પણ એટલો કોકને જ હોય કે એમ આ જે નામ ફેર્યું મેં મીરાબાઈને કહ્યું. હા મમ્મી મીરાબાઈ અમારા વડવા સત્સંગી હતા સત્સંગ હોય જ ને અમને હા એવું નથી મમ્મી વડવા હોય ને પણ મારા ધીમે ધીમે પેઢી ભાવ ભૂસાઈ જાય સત્સંગ દેવાય અંદર હોતું હોય. હા હવે પછી પાછળ સત્સંગ રહી બધાને ગુણ હતો ન પડવો જોઈએ. હા હું મમ્મી અત્યાર સુધી સત્સંગ આપણે સહી હવે પાછળ પેઢી સત્સંગ રાખે તો સત્સંગ રહે એટલે જ કહું છું હવે પાછલી પેઢી તમારો સત્સંગ એટલો બધો છે તમારે તમે કીધું કે મારે વડવાનો હતો શું કે વડવા જ કહેવાય ને હા તો હવે તમારો વડવા સત્સંગ તમારો સત્સંગ કહેવાય હવે આગલી પેઢીના સત્સંગ રાખે તો એને કહેવાય કાં સવારે કે વડવાનો સત્સંગ હતો એટલે અમારો સત્સંગ છે એમ રહે તો સત્સંગ કહેવાય એમ રોજ થતું હોય તો સારું કરો તો સત્સંગ કરે. આ તો બધાને જીવને હાટું હારાટું જ છે મળતું જ નથી. જે કરે એને એને મળે. આ તો હવનું ભાતું છે હા, ભેગું કરીએ ભાગ નથી આમાં. હા. તૈયાર નથી. ઝીણાભાઈ હતા ને એને મહારાજ તેડવા આવ્યા હતા હા ધામમાં તેડવા આવ્યા હતા એટલે એના દીકરા અઠીભાઈ હતા તે મહારાજ ઝીણાભાઈ ને કે તમને હું ધામમાં તેડવા આવ્યો છું હા. તો મહારાજ તો મારે જેવા કોઈના ભાઈ ગઈ પછી કે તમારા દીકરાને તમારે કાંઈ ભલામણ કરવું એ તો કરતા જ હવે હા એ કે મહારાજ કે મારા દીકરાને મારે હું ભલામણ કરવાનું હોય કે હા. જો તમારું થઈને રહે તો તમે એને ધ્યાન રાખવાના જ છો એ કે તો? અને નહીં રહે તો તમે ધ્યાન હું ભલામણ કરું તોય નહીં રાખો હા, રોજ રાખે નહીં તો. રહે તો તમે ધ્યાન રાખવાના છો હા. ભલામણ શું કરવી એમ તો જેવું છે. દીકરાને બાપને 2 દીકરા હોય
તો જેને જે ક્યામાં કરે ક્યાં રે હા. એનો દીકરો હા. બાકી નો ક્યામાં રે એની રીતે એની રીતે એવું છે. હું તરબૂચ લાવ્યા, જ્યુસ ચીકુ લાવ્યા ચીકુ છે. તરબૂચ. અમે સરસ, પ્રસાદ સરસ. મંદિરે જ્યુસ જ પીધું હતું. શું વાત છે. સરસ સરસ. ચલો તો અત્યારે મસ્ત મજાનું ચીકુ લાવ્યા હતા પપ્પા ને મમ્મી. તો આટલા મસ્ત મસ્ત ચીકુ છે. સ્પેશિયલ પપ્પા મમ્મી ગામમાં ગયા હતા ને લેવા માટે, તો અહીંયા આવ્યું ને હા. અહીંયા બધું મળતું નથી નથી. હોતું. હા, ફ્રૂટ વાળા નથી હોતું. એટલે અત્યારે ચીકુનું જ્યુસ બને છે 4 માટે, અને 2 મોટા મોટા મસ્ત તરબૂચ લાવ્યા છે. 11 સુધી મમ્મી પેલા જ્યુસ બનાવીને પી કે મેં ચલો પી. પાયલ તો ખબર નહીં ક્યારે આવે, એના માટે પપ્પા માટે 2 માટે મૂકી દઈશું. ત્યારે આપણે મા દીકરી પીશું. અત્યારે ઠંડુ ઠંડુ જ્યુસ બનાવીને મસ્ત મજાનું ભગવાન ધરીને અને હું મમ્મી ત્યારે પી લેશું. ઉનાળાના છે ને વિરાલે જ્યુસ, તરબૂચ છે, પેટી છે, હા. એ વધારે કોઈ શરબત હરિયાળાનું લીંબુનું એમ જ થાય કે ઠંડુ એમાં જ મારો રાખે ત્યારે બધા ઈ જ વસ્તુ ગમે ખાવાનું ત્યારે. ઓછું, રોટલા ઓછા હાલે. હાલે હા. આ વસ્તુ વધારે ઠંડુ વધારે અફોર્ડ કરે એવું થાય. રાતે તો કા ગોલા હોય ને કા હા. કઠી આઈસ્ક્રીમ 2 વસ્તુ રાતે ફૂલ હાલે એવું છે.